Working with directories. In Linux, directory is a special type of file that is used to store file and other directory. Here, slash symbol represent root directory. All other directory come under root directory. Let us learn how to work with directory using terminal window. ડિરેક્ટરી સાથે કઈ રીતે વર્ક કરવાનું એ આપણે જોઈએ. વેન યુ યુઝ લોગ ઓન ટુ સિસ્ટમ, લિનક્સ ઓટોમેટિકલી પ્લેસ યુઝર ઇન ધ ડિરેક્ટરી કોલ ધ હોમ ડિરેક્ટરી. It is created by system at the time when user account is created and generally with the have path home/username. Here the username refer to the login name. For example, if the username is Harshal, username એટલે login થયેલા પર્સનનું નામ આવે. Then the home directory શું આવશે? /Harshal. It is possible to change the path if needed. The default working directory path is stored in system variable name home. We can cross check the directory by using echo command. Okay, now we give this command echo home. See this /home/admin. આની અંદર જેમ /home/Harshal છે એ રીતે આપણા કમાન્ડ પ્રોમ્પ્ટ પર આવી ગયું /home/admin. Note that the path display using this command is absolute path. Absolute path name is sequence of directory name separated by slash. An absolute path name shows a location in reference to root directory. The first slash is a synonymous to root directory, while the other slash act as delimiter to other directory name. ફર્સ્ટ સ્લેશ પછી બીજું સ્લેશ એ બીજી ડિરેક્ટરીનું નામ આવશે, ત્યાર પછીનું સ્લેશ એનો આખો પાથ બતાવશે કે કઈ રીતે એ વર્ક કરે છે /home/administrator. તો આ રીતે આપણો આ કમાન્ડ આવશે echo home. ચાલો હવે જોઈએ પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી pwd કમાન્ડ. pwd તમે આપશો ને તો આપણી પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી કઈ છે તે બતાવશે. અત્યારે આપણી પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી હોમ એડમિન છે. તો pwd command directory in Linux can be created using the mkdir command. pwd command we can use the pwd command for present working directory. હવે નવી ડિરેક્ટરી બનાવવું હોય તો તમારે mkdir command આપવો પડે. ફોર એક્ઝામ્પલ mkdir, અહીંયા હું એક બનાવું છું mkdir India. સો આપણી ડિરેક્ટરી બની ગઈ mkdir India. See this, the power of command line over GUI lies it is flexibility. નેક્સ્ટ શું છે અહીંયા જરા જોઈએ આપણે. મલ્ટિપલ ડિરેક્ટરી બી બને. mkdir એનિમલ બર્ડ વ્હીકલ પ્લાન્ટ. તો તમે એક સાથે mkdir ફોર એક્ઝામ્પલ UP MP MH and GG 4 ડિરેક્ટરી પણ આપણે એક સાથે બનાવી શકીએ. હવે ડિરેક્ટરીનું લિસ્ટ જોવા માટે આપણી પાસે ls કમાન્ડ છે. તો ls કમાન્ડથી આપણે ડિરેક્ટરીનું લિસ્ટ જોઈ શકીએ કે આપણી ડિરેક્ટરી તમે જે બનાવી છે એ આવી કે નહીં. See this, here is the India GJ MH MP. તો આ રીતે આપણે ડિરેક્ટરીનું લિસ્ટ પણ જોઈ શકીએ. નાવ ચેન્જ ડિરેક્ટરી. ચેન્જ ડિરેક્ટરી એટલે હાલમાં આપણે જે કામ કરીએ એ આપણી ડિરેક્ટરીનું નામ છે. શું છે આપણે જોઈ લઈએ. pwd ડિરેક્ટરીનું નામ છે હોમ એડમિન. હવે આપણે ઓલરેડી ઇન્ડિયા નામની ડિરેક્ટરી બનાવી છે તો એના માટે cd સ્પેસ ઇન્ડિયા ક્લિક કરું છું. ચાલો હવે પાછું pwd કમાન્ડ આપો એટલે આન્સર આવશે હોમ એડમિન ઇન્ડિયા. એટલે ઇન્ડિયા નામની ડિરેક્ટરીમાં આપણે એડ થઈ ગયા છે. હવે ઇન્ડિયા નામની ડિરેક્ટરીમાં આપણે સબ ડિરેક્ટરી બનાવવાની હોય તો mkdir શું લખવાનું ઈસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે સ્ટેટની બનાવીએ
તો મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ. ઓકે, તો એક સાથે આપણી 3 ડિરેક્ટરી બની. હવે તમે એલએસ કમાન્ડ આપો તો તમને દેખાશે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આપણી પીડબ્લ્યુડી આપણી વર્કિંગ ડિરેક્ટરી છે, હોમ, એડમિન અને ઇન્ડિયા. હવે માની લો કે તમારે ગુજરાતમાં પાછા સિટીઝ નેમ બનાવવાના છે તો આપણે સીડી સ્પેસ ગુજરાત કરવું પડશે, એટલે આપણી વર્કિંગ ડિરેક્ટરી બની ગઈ ગુજરાત. હવે પાછું લખું છું MKDIR નવસારી, સુરત, વાપી. તો આપણા ગુજરાતની અંદર પાછી સબ ડિરેક્ટરી 3 બની ગઈ. એલએસ કરો, નવસારી, સુરત અને વાપી જોઈ શકાય. તો ડિરેક્ટરીને ચેન્જ કરવા માટે સીડી કમાન્ડ, સીડી અહીંયા આપેલું છે સ્પેસ સબ્જેક્ટ, તો તમારું હોમ, એડમિનિસ્ટ્રેટર ને સબ્જેક્ટ આવી ગયું. MKDR મેથ્સ, સાયન્સ, ઇકોનોમિક્સ એટલે તમારું એ બનશે. સીડી ડોટ ડોટ એટલે ડિરેક્ટરીની અંદર બહાર જવું ડિરેક્ટરીમાંથી. હવે તમે પીડબ્લ્યુડી કમાન્ડ આપશો ને તો જોઈ શકો હોમ, એડમિન, ઇન્ડિયા અને ગુજરાતમાં આપણે આવી ગયા. હવે હું સીડી સ્પેસ ડોટ ડોટ કરું છું. હવે તમે પીડબ્લ્યુડી આપો તો શું થશે? હોમ, એડમિન, ઇન્ડિયા ગુજરાતમાંથી બહાર આવી ગયા. ખ્યાલ આવ્યો? હવે પાછું સીડી ડોટ ડોટ કરું તો શું થશે? પીડબ્લ્યુડી કરીએ તો શું થશે? હોમ, એડમિનમાં ઓરિજિનલ ડિરેક્ટરીમાં આવી ગયા. એટલે ડિરેક્ટરીની અંદર જવા માટે સીડી સ્પેસ અને ડિરેક્ટરીનું નામ, અને ડિરેક્ટરીની બહાર આવવા માટે સીડી સ્પેસ ડોટ ડોટ કરશો એટલે તમે એ ડિરેક્ટરીની બહાર આવી જશો. સીડી ડોટ ડોટ in the above command dot dot refer to parent directory. Note that there should be one space between cd command and double dot. ડબલ ડોટ અને સીડીની વચ્ચે સ્પેસ આપવી પડે. એટલે જુઓ, તમે એકવાર ડિરેક્ટરીમાંથી બહાર જવા માટે સીડી ડોટ ડોટ લખો, પાછું સીડી ડોટ ડોટ કરો એટલે બીજી એક ડિરેક્ટરીમાંથી તમે બહાર નીકળી જાઓ. જસ્ટ એઝ કે આપણે MKDIRથી બનાવી ઇન્ડિયા, ઇન્ડિયામાં એન્ટર થઈને આપણે બનાવી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. ગુજરાતમાં એન્ટર થઈને આપણે સિટીવાળી ડિરેક્ટરી બનાવી. પણ હવે તમે એકવાર સીડી ડોટ ડોટ કરશો એટલે તમે ગુજરાતમાંથી બહાર આવશો, અને બીજી વાર સીડી ડોટ ડોટ કરશો એટલે તમે ઇન્ડિયામાંથી બહાર આવશો. એટલે એક એક ડિરેક્ટરી તમારી બહાર આવી જાય. હવે સીડીની અંદર એના પાછા કેટલાક પેરામીટર્સ છે એ આપણે જોઈએ. ધ કમાન્ડ સિક્વન્સ હિયર વિલ ટેક અસ બેક વન લેવલ એટ ટાઈમ. આ સીડી ડોટ ડોટ કરો એટલે એક જ લેવલ પર જવાય, એક જ એના લેવલમાંથી બહાર નીકળે. ઇફ વી સે એમ લેવલ ડાઉન, બરાબર છે, તો તમારે શું કરવું પડે? સીડી ડોટ ડોટ સ્લેશ ડોટ ડોટ, તો તમારા 2 લેવલમાંથી તમે બહાર નીકળી જશો. અહીંયા કેટલાક કમાન્ડ અને એના એક્શન આપેલા છે. સીડી ડેસ્કટોપ, ચેન્જ ડિરેક્ટરી ટુ હોમ યુઝર ડેસ્કટોપ ફ્રોમ એની કરંટ પાથ, એટલે તમે ડેસ્કટોપ ડિરેક્ટરીમાં જઈ શકો. સીડી સ્લેશ, ચેન્જ ડિરેક્ટરી ટુ રૂટ ડિરેક્ટરી ફ્રોમ એની કરંટ પાથ, રૂટ ડિરેક્ટરી પર આવી જશે. એકલું સીડી, સીડી ચેન્જ ધ હોમ ડિરેક્ટરી ફ્રોમ એની કરંટ ડિરેક્ટરી, અને સીડી હાઇફન ચેન્જ ડિરેક્ટરી ટુ પ્રીવિયસ ચેન્જ, એટલે પહેલાં જે ચેન્જ કરેલી તે આવી જશે. અને સીડી વેર ww, ચેન્જ ડિરેક્ટરી ડાયરેક્ટલી ટુ ww સબ ડિરેક્ટરી વિથ ડિરેક્ટરી વેર. ઇટ ઇઝ યુઝફુલ વેન વી નો ધ પાથ એક્સપ્લિસિટલી. આપણે મોટાભાગે સીડી ડોટ ડોટનો જ યુઝ કરવાનો છે આપણી વર્કિંગની અંદર. તો આજે આપણે જોયા MKDIR ડિરેક્ટરીને બનાવી, ડિરેક્ટરીમાં એન્ટર થવાનું. સીડી હેલ્પ માટેના 2 કમાન્ડ છે, એ પ્રેક્ટિકલી આપણે કર્યા નથી, પોસિબલ નથી. અને બીજો આપણે પીડબ્લ્યુડી પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી કમાન્ડ આપણે જોયો, એ આપણે આપણા કમાન્ડ પ્રોમ્પ્ટની એપ્લિકેશનમાં કરીને જોઈશું. In last session we already learned about display a message echo command. Echo command used for displaying message. For example, echo hi, I am learning Ubuntu Linux. This command simply display the message I am learning hi, I am learning Ubuntu Linux. It is also possible to enclose the string within a double quote. The output will not contain the double quote. The echo command can also be used to display value of variable. વેરિયેબલની વેલ્યુ ડિસ્પ્લે કરવા માટે પણ ઇકો કમાન્ડનો યુઝ થાય. ફોર એક્ઝામ્પલ, હિયર કોસ્ટ ઇક્વલ ટુ 10. We measure the value of cost
equal to 10. Now echo, the cost of product is rupees dollar cost. When you write dollar sign before the variable name, you just see the output, the value of variable, not a name of variable. You can see the output of value of variable. To display value of cost on screen, it is passed to the echo command. Notice that in the string we have written cost twice. The one, this is one that is prefixed with symbol, and this one dollar represent variable, while the other is a normal string. When the echo command find any string prefixed with dollar symbol, will consider it will be a variable. Okay, now here I write down x equal to 10. Now echo the value of x is $x. What is your output? See, the output is the value of x is $x, that means 10. Means dollar sign represent the value of your variable. Now echo current time is date plus t. Here current time is a simple text. You can see the current time is your simple text, and date plus percentage t is your command. Date plus percentage t, that means only time from your date function. We already learned about date function in our last session. This date function display time and date, but plus t, when you write down plus t, you can see only time. So this is a current time is and the value of this variable. Observe that the command to be executed in place within back quotes available on a key. This is not a single quote, but this is a back quote. Thus first the date command will executed, and then its result will be displayed using echo command. Okay, we just practically do this command. Echo current time is. Now write down back quote. Back quote is this, not a single quote. Date plus percentage t, and now close with back quote. Now you can see current time is 5:28. Our this time is system time. Okay, my system time is 5:28. So you can see this system time. When you write down echo current date is, now back quote dat date plus percentage d. Now I write down percentage d. You can see current date is 12/4/2020. Okay, this is also my system date. If your system date is wrong, then you can see your current date is also wrong. Okay, now minimize this prompt. This is our echo command for displaying message, as well as you can give the variable value. You can display the value of variable using your echo command. Now changing password. Now changing password. A user need to change password very often due to various reasons. The password command help us to perform this operation. It is used to change password of current login account by default. The following command allow you to change the password. જ્યારે તમારે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો તમે આ કમાન્ડથી કરી શકો. ઘણીવાર આપણે આપણા સોશિયલ મીડિયાના પાસવર્ડ પણ વારંવાર ચેન્જ કરીએ. ચેન્જિંગ પાસવર્ડ ફોર
એડમિનિસ્ટ્રેટર. ઓકે, આને આપણે કરવાનું નથી પ્રેક્ટિકલી, પણ એન્ટર યુનિક્સ પાસવર્ડ લિનક્સ અપડેટ કરવાનો છે એના માટે. ચલો, નેક્સ્ટ ઇઝ અ ક્લિયર ધ સ્ક્રીન. ક્લિયર કમાન્ડ, CELER. જ્યારે તમારા કમાન્ડ પ્રોમ્પ્ટ કમાન્ડથી ભરાઈ જાય તો તમે ક્લિયર કમાન્ડ આપો, જોઈએ આમાં વર્ક કરે છે કે નહીં. હિયર નોટ વર્ક ધીસ કમાન્ડ. ક્લિયર કમાન્ડ, જ્યારે લિનક્સ ટર્મિનલમાં તમે કામ કરો તો ક્લિયર કમાન્ડથી તમારી સ્ક્રીન ક્લિયર થઈ જશે. વાઇલ વર્કિંગ ઓન command prompt you must have observed that the screen often gets full. At times it also became difficult to see the output clearly. We have one simple solution for this problem is clear command. This command used for clear your screen. Getting help on Linux command. Next is a help command. Before looking at any other command, first let us learn how to get help when using command on Linux platform. Linux platform માં તમારે જ્યારે કોઈ કમાન્ડની હેલ્પ જોઈતી હોય, તમને ખબર ના હોય તો તમે હેલ્પ કમાન્ડથી એ કમાન્ડનું નામ લખશો એટલે તમને મળી જશે. Linux provide two inbuilt command, namely help and man. બે કમાન્ડ છે to assist the user while working on કમાન્ડ લાઇન ઇન્ટરફેસ પર કામ કરવા માટે બે હેલ્પ અને મેન કમાન્ડ છે. All the command that we use in Linux support the -h option. This option generate a special description of how to use the command. Figure 6.9 shows the use of help command. હેલ્પ કમાન્ડનો અહીંયા યુઝ બતાવ્યો છે. કોઈ પર્ટિક્યુલર અહીંયા જો MV હેલ્પ લખેલું છે -FL, એનાથી તમને MV કમાન્ડ માટેનું ડિસ્ક્રિપ્શન મળી જશે. ઓબ્ઝર્વ ધેટ ધ મેન કમાન્ડથી પણ તમને હેલ્પ મળશે. ગીવ અસ અ exhaustive information of command and many run into multiple screen. It generally display one page at a time. We press enter key, the content scroll down and come out of manual script type Q command for quitting. તો મેન કમાન્ડથી પણ તમે હેલ્પ મેળવી શકો. કોઈ પણ કમાન્ડની હેલ્પ મેળવવા માટે હેલ્પ અને મેન બે કમાન્ડ અહીંયા આપેલા છે.